જો સવારના 8 થઈ ગયા છે અને દૂરવા જો નાહી ધોઈને ફ્રેશ થઈને હાલતી થાય છે ને ટાઈમ થઈ ગયો છે જો અને ટીચર આવી જાય હમણાં કા તો જય શ્રી કૃષ્ણ કહી દે જો એને કાંઈ કેવું જ ન હોય. હાલો મારે કપડાં મશીનમાં થાય છે અને માથું છે ને નાસ્તો કરવા વયો ગયો છે. જો ઓહો એ અમારો કનૈયો માખણિયા ખાય છે. શું ખાય છે માખણ મમ? જો અહીંયા નાસ્તો થવાની તૈયારી છે. હાલો આપણે નાસ્તો કરવા બેસી જાય પછી કાઢી લઈએ રસ. મસ્ત કેરી પલાળી દીધી છે. માથું તાર શું ખાવું છે? એમાં ખાવું છે? એમાં શું ખાવું છે? એ મમ તીખું છે. એ તીખા મમલા ન ખવાય. ગટો ગટુ માખણિયા ખાતું તું કે જો આમ જો જોવે છે મમ ઈ દે લે જો આમાં છે ઈ દે લે જોજી આમાં માધુ દાંત કાઢતો માધુ મારા હામું જઈને કાઢતો માધવ ગટો એ ચિંકી ગટો દાંત કાઢતો હા હા માધુ ગાય આકે છે કા ગાય જય શ્રી કૃષ્ણ કરતો તો એ આ બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. કરો જય શ્રી કૃષ્ણ. ગટુડી એટલે ગટુડી મારી હો. જો તો ઈ ગટો ગટા ડિસ્કો કરો જો. ઓહ અરે પણ એ શું છે માવ? જો મસ્ત આપણે રસ કાઢી નાખ્યો છે. જો એકદમ ઠંડો ઠંડો. અને અહીંયા જો માધુ હાયરો હાયર બરફ ખાય છે. માધુ શું ખાય છે માધુ? ગટો હે શું ખાશો? મને બતાય તો. બે બરફની ગાંગડી છે ને એટલે બેસી ગયો શાંતિથી. તો આપણે અને મૂકી દઈએ ફ્રીજમાં એટલે મસ્ત થઈ જાય ઠંડો ઠંડો વધારે. હા લે લે. અને જો સવારના 10 થઈ ગયા છે. હવે આપણે રસોઈ આપણી થોડીક બાકી છે પૂરી કરી લઈએ. માધુ મમ્મ કરે છે. હા મમ્મા મારું ભૂ પીવું છે. હવે બલફ ન ખવાય હાલો. પણ માધુડીને બલફ ખાવાનું બહુ. હા ચીકીક ચીકીક ચીકીક. જો આ માધુ નાલો રોટલી છાશ અને શાક. રોટી શાક અને છાશ. જો ગટુને ભૂખ લાગી છે કા ગટુ? હલકો બે જાવ હાલો. માધુની ફેવરિટ છાશ. હાલો કોને છાશ પીવીશ? છાશ છાશ. જો જો હાલો બધા જમવા કે આવો આવો કે આવો આવો. માધુ એ નેલ કટર છે ભાઈ? હે ક્યાં કટ કરાય? ક્યાં નખને કટ કરાય? ન્યા મમ્માને કરી દે તો હાલ તો. જોઈશે હમણાં મમ્માને કરી દે તો. જો જો એને છે ને ખબર બધી પડે. એકવાર જોઈ લે ને એટલે એને હાથે જ એવું કરે. જો એમ કરીને મૂકી દીધું. જો મન કટિંગ કરી દો હાલો. ગટુ ગટુ એ ગોટી મારી ગોટી ગુલાબની ગોટી. કાપી દો. જો કાપી દેજો. માધુ જો યોગા કરે. માધુ કરતો યોગા કરતો કૂદાકો મારતો યોગા કરતો. સમજો જો જો આ બાજુ આ બાજુ આ બાજુ. જો જો એને છે ને એવું બહુ ગમે.
ઊંધું થઈને ઠેકડો મારવાનું કામ હતું બહુ. હાલો આપણે બાબા જાઓ ને હવે. હાલો ટાટા કહી દો બધાને, ટાટા કહી દો. હાલો હાલો એક ઘૂમ નથી કરું, મૂકી દો. હાલો ભાગી શું ઘટી સેન્ડલ ક્યાં માધવના? ક્યાં અહીંયા? જોજો હમણાં માધવ. હાજી જોજો. ઓહો દુર્વા બેન શું કરે છે? પેટમાં દુખે છે માધવ? તને પેટમાં દુખે છે? હે ગટો તને દુખે પેટમાં? હે જો મમ્મી કપડાં હકેલે છે ને આ બધા ટીવી જોવે છે. ઓલા મેડમને અમારા હાલતા પેટમાં દુખવા માંડે છે, શું કરશું? એટલું બધું દુખતું હતું તો હું ખાસો તું પેટમાં દુખે છે? હે હે શું ખાશું તો એટલું બધું પેટમાં દુખે છે? લેંગી હતી. ઓલા સાહેબ ક્યાં ગયા? ક્યાં ગયા? એ સોતલો ક્યાં ગયો? એ ક્યાં ગયો? એ લે આ લ્યો આ સોતો ક્યાં ગયો? ડોસી હાલો તો ડોસી. અરે ડોસી એ આ બાજુ ડોસી આ બાજુ હાલો તો ડોસી ગટો ડોસી હાલો. એટલે કા કર્યું છે? જો અમે દુર્વાની દવા લઈ આવ્યા. દુર્વાનું વધારે પેટમાં દુખતું હતું, હાલી ન થકતી. કા દુર વધારે દુખતું હતું ને હવે મટી જાય. જો અમે જયમાન ફટાફટ 1 વાગ્યો દવા લેવા ગયા. દુર્વાનું વધારે પેટમાં દુખતું હતું અને માધવ જો હવે બોટલ લઈને રમવા માંડ્યો છે. હવે મૂકી દો કે તારે નથી દવા પીવાના. જો દુર્વા દવા પીતી ને લઈ પીવા માંડ્યો છે. મૂકી દો હાલો. લાવો બોટલ મૂકી દે હાલો. એ બાપા જાને ખોલ નાખી લાવવાનું માથે ઢાંકી દો બસ. હાલો બધા હુઈ જાવ હાલો. દુરુને છે ને આતરમાં હોજો આવી ગયો છે. કદું હાથમાં નહીં બટા આતરમાં હોજો આવી ગયો છે. અત્યારે બહુ દુખતું પેટમાં, હાલી ન થકતી. તેડીને લઈ જાવી પેઢી મારે. હાલો ટાટા. ને પણ એટલી વાર મારો કેમેરો ઓફ હતો એટલે તમને બતાવાય નહીં, ન કરે તો બહુ મજા કરી કામ જ ભાઈ. હાલ આવતા નથી ગાય. આ જો નહીં લ્યો નો ઓલે માં દીકલો એમાં. અરે હાથ કેમ એમ કહેલું માધું ને? બસ જો હાથ કરી દઉં, હાથ કરી દઉં ને એટલે બધું સરખું થઈ જાય પાછું. હાલો ઓઠો તો માથે. એમાં તો કાન લાગ્યું જો ઓલો માલમાં એ લોવા મન છે. બમ 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 ગટે આમ જા. બમ 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 બમ. અત્યારે જો સાંજના 7:15 થયા છે ને માધું છે ને નવા નાટકો કરે છે. જો હાલો બધું લૂછી નાખ. જો એ આપણે લૂછતા હોય ને એટલે એ લૂછે. જો બેહી ગયો છો નીચે બેહી ગયો છો. જો લૂછે જો પોતું મારે શું ભૂ ઢોળાણું છે ત્યાં? હે ભૂ છે? હાલો લૂછી નાખો બધી, પોતું મારી દો. હા જો પોતું મારે. જો કેવું પોતું મારતા આવડે છે. હા એલા એ આ નાનું ચોગલું પોતું માલે છે. માટીથી રમે છે ને તો એ માધવને જોઈશ તો માધવ જોઈજો હમણાં. જો ઓલીએ છે ને આમ ડોલ ટીંગાડી દીધી. જો માધવ ઓલી ચડી હતી ને એટલે આમ પોઈતે ચડશે હમણાં. જોઈજો હમણાં નહીં કોઈ મળે ને એટલે જો દીદી દે દૂર એને એમ કર ના. અમારા ઘરના 2 રમકડા છે હો. દૂરો એનું એમ ન હોય બટ હું ઊભો થવા દે ને. ઊભી થઈ જા. જો દુર્વા ક્યાં છે ટીંગાડી દીધી. જો આમ જો આમ જો એ ગોથું મારશે. એ અમારું ગોથું એ અમારું. દુર્વા જ આમ ટીંગાડી દીધી. માધુ ભપ થઈ જાય બેટો. હાલ હું તને મમ આપું. હાલો કોને મમ ખાવું છે? જો આવ્યો છો દૂરો માથું પડે નહીં હો. અને હાલો આપણે હવે જમવાની તૈયારી કરવાની છે. જો દુર્વાને હવે છે ને રોટલી નથી ખાવાની 2-3 દિવસ, એટલે એના માટે ખીચડી બનાવી છે. પહેલાં ખીચડી બનાવીને પછી થોડીક તેલમાં એમનું ખાલી વઘારી નાખીએ. આપણે વઘાર કહીને એવો સાદો વઘાર, કેમ કે 2-3 દિવસ એને આવું હળવું જ ખાવાનું છે. અને
જો માધુભાઈ અહીંયા પહોંચી ગયા છે. તાર જમવું છે ભાઈ? નહીં. અહીંયા દુર્વાબેન પધારી ગયા. દુરુ જમવું તાર બટું? હાલો દહીં ને ખીચડી. હાલો જો મસ્ત સ્પેશિયલ તારા માટે જ બનાવી છે. બે જાઓ હાલો. જો અહીંયા મમ્મી ભગવાનને દીવાબત્તી કરે છે. અને હવે આપણી સાંજ થઈ ગઈ છે. આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ અહીંયાથી. જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો એટલે રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે. બાય બાય. અને અહીંયા જો અમારે જમણવાર ચાલુ થઈ ગયું છે.